હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. જય માતાજી અને જય બાપા સીતારામ. તો અમે જઈએ છીએ આજ દેવકા રાજુલા, એટલે અમારી જયશ્રી ભણે છે ના આજ વાલી મુલાકાત છે, એટલે આપણે જવાનું થાય છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો, આપણે આગળ મળશું. અને એમાં બધા થઈ ગયા છે તૈયાર. અમે ઢસા જંકશને પૂજી ગયા છે અને રેલગાડી આવી છે, આ ટાઈમે પૂજી જશે. વરસાદ પડી ગયો અહીંયા. લીલિયા મોટા અમે પોરો ખાવા ઉભા રહ્યા છીએ. પોરો ખાઈ લો. હા, રેલગાડી હોતા કેટલી ઘડી ઉભી રહે છે. ઘડીક આપણે શું કરીશું હવે? પોરો ખાઈ લે, મસાલા ખાઈ લે, મસાલા ખાઈ નાખો. હાલો, ઉપડી ગઈ પાછી. ચાલો 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 સીતારામભાઈ. હાલો ઉતરી જાય. રાજુલા આવી ગયું, રાજુલા સ્ટેશન આવી ગયું છે, એટલે હવે અહીંયા ઉતરી જવાનું થાય છે. ચાલો તો રાજુલા સ્ટેશને નીચે ઉતરી ગયા છે રેલગાડીમાંથી. વિડીયોમાં પાછા કન્ટિન્યુ બની રહીજો. તો ચાલો અમે દેવકા વિદ્યાપીઠ પૂજી ગયા છીએ. હા, સીતારામભાઈ ઠેલા ઉતારે છે, આપણે ઠેલો ઉતારી લીધો છે. હા, ઠેલા હો ના લઈ લીજો. હાલો, આમ પણ બધા વાટ જ લાગે છે. ચાલો તો અમારે જયશ્રીબેન થઈ ગયા છે ભેગા. હા, જો હોસ્ટેલ છે. હા જયશ્રી, શું છે અહીંયા? હોસ્ટેલ. ત્યાં કેવો આવેલો થાય? દીક્ષિતાન ભાઈલો, દીક્ષિતાન ભાઈ છોકરા. હા વાહ, ટુકડી વળીને બેસી ગયા છે બધા. ઓલભાઈ, અનિલભાઈ, રાજુભાઈ, સીતારામભાઈ. ત્યાં વસ્તુ કેવી છે જયશ્રી? બીજી તું સીધુડા શું કરે? હે હોલુભાઈ, શું કરો છો? રવા દે ને, નથી જોવું. અય સીતારામભાઈ, લીંબુ લેવાનું છે. તો અત્યારે અમે બેઠા છીએ વાલી મુલાકાતમાં. વાલી મુલાકાતમાં જોવા એને કોઈ માણસો બેઠા હોય, બધા વાલીઓ આવ્યા હોય, એની દીકરીઓ ભણતી હોય. કાં બીજું કાંઈ ન હોય, આ દીકરીઓને મળવાનું હોય. વાલી મુલાકાત એટલે વાલી મીટિંગ એટલે એ. કોને ખાવાનું નથી ભાવતું? દીક્ષિતા ને ઓલા નહીં તે. હે આઈસ્ક્રીમ તો ખાસ ખરે ખરો.
ચાલે સીધુડા આવી ગયા, ફોન આવી ગયા ને તો વાંધો નહીં. એ છોકરા તું શું કરે? હે શું જોવે? કેમ રમે? હા ભાઈ વાહ. હાલો તો અમારા સીતારામ ભાઈ આવે. ક્યાં જાય ભેગા થયા? એમ તો ક્યાં ભેગા કેમ પાડ્યા? આમાં ટુકડી બધી બેઠી નેન્સી બધા આમાં ને નેન્સી તો વાંધો નહીં. હજી સીતારામભાઈ આમ ક્યાં આમ વ્યાઈ ગયા? અરવિંદભાઈ તમે કયા ગામના ઓલા લાવ્યો? રતનભાઈ ના. હા એની છોકરીઓ ભણતી હોય એટલે હોસ્ટેલ બાજુ હળવે હળવે હાલતા થઈ ગયા છે. જય શ્રી સિદ્ધરાજ અને બધા ચાલો હોસ્ટેલે પાછા પૂજી ગયા છે. ઓલપા ઓલપા ક્યાં જેટલું લેવાનું હતું એટલે લઈ લીધું દશરી? હે ક્યાં પડી રહ્યો? હજી ઓલો હશે સાવી સીધુડા પાસે. ક્યાં ગઈ? હે કોઈ નાખ્યું ને? હે ના પાડી દે ને નો લેતો એમ. ચડી ગઈ ને સાવી? હાલો તો સાવી ચડી ગયા. સીધું ભાઈ કોઈ નાખે એવા માણસ છે. રખડું રખડું ભાઈ જો અમારા લોહરના ધંધા જોઈ લો છે ને, કરે છે ને. એ ત્યાણે એના માતા મજા આવી છે. હાલો રિક્ષા આવી ગઈ છે અમારે. જયશ્રી એક બોટલ ભરવા જવાનું હતું, ગરમ થઈ ગયું પાણી એમાં. હાલો તો અમારે વાહન આવી ગયું છે હવે. તો અમે ડુંગર સ્ટેશને આવ્યા છીએ. એના કામકાજ ચાલે છે. હા હા હાલો આપણે અહીં ટ્રેન આમ ઓલપા આગળ ઊભી રહીશું. ઓલપા હા તો સીતારામ પ્લેટફોર્મ બનતું હોય એવું લાગે છે. હા નવું બને. હા એમ તો આ જો આ બધી ઓફિસોની બધું પોડું પોડું થઈ ગયું છે. આ બહુ જૂનવાણી છે. એ તે હળવે હળવે થઈ જશે. આ પેલા પ્લેટફોર્મ ઊભું કરી નાખે ને પછી કાં હજી રેલગાડીને જ વાર છે. આપણે આ માયદા પણ ઠેર સુધી હોવાય જ કર્યા જશે. આમ પછી આપણે ટ્રેન આવે છે એટલે આ ટ્રેનમાં જ નથી બેસવાનું, આવે એમાં બેસવાનું. તો અમે હવે ટ્રેનમાં બેસી ગયા છીએ અને સીધું ભાઈ હોઈ ગયા લાગે. ટ્રેન છે તે અમારે ડુંગરથી નીકળી ગઈ છે. ચાર્જિંગ ઉતરી ગયું હતું પહેલાં ત્યાં જો ચાર્જિંગ કરવું પડ્યું, પછી આપણે ઓલો પાછો શરૂ કરી દીધો. પછી ચાલો આગળ તમને દેખાડું. અનિલભાઈ, સીતારામભાઈ, હાલો ભાઈ 30% થઈ ગયું. રડી જશે હવે, હમણાં રડી જશે. ચાલો રિટર્નમાં સાવરકુંડલા પાછા સ્ટેશને આવી ગયા. હવે અહીંયા સીતારામભાઈ કેટલીક વાર ઊભી રહેશે? 5 મિનિટ રહેશે. 5 મિનિટ જેવી રહેશે ને? હે અનિલભાઈ? તો વાંધો નહીં.
ઓ પાછો આ પાવો વાગ્યો નહીં. તો હાલો હવે પાછા ટ્રેનમાં બેસી જાય. શું કહેવાનું તારું? થોડુંક કહી દે ને કંઈક. હાલો સોટે છે ને આપણે રસા પૂકી ગયા છીએ. આપણી ગાડીઓ ઓલ પર મેકી છે. હા સીધુડા કેમ પાસે છે ને તો વાંધો નહીં. કાં કાંઈ લેવાનું લાય ચાલો તો અમે અહીંયા પાર્ક કરી હતી ગાડીઓ સવારમાં, તો હવે લઈ લેવી. તો હવે ગાડીઓ તૈયાર કરી લીધી. કાં પાછી ગાડીઓ હજાવી નાખી છે. હવે સીધા ઘર સુધી ઊભું રહેવાનું નથી. ક્યાંય ઉપડ્યા છે એને ઘર સુધી નથી ઊભું રહેવાનું થતું. હવે અમે હવે રસાથી સીધા ગઢડા પૂગી ગયા છે. હા સીધુડા. અને આપણે અહીંયા પેટ્રોલ નખાઈ દીધું છે. પેટ્રોલ નખાવીને અહીંયા પાણી પીને ફ્રીજમાં હવે જવા દઈશું.